જોસફભાઈને 1980માં મળ્યો ત્યારે હું આશાદીપ યુવક કેન્દ્રમાં હતો અને ત્યારથી માંડીને એ જીવ્યા ત્યાં સુધીના સંબંધો મારા એમની સાથે રહ્યા છે, ચડાવ ઉતારવાળા. પણ સૌથી નજીકનો સંબંધ મારે એમને હતો એવું કહેવું હોય તો ગોલણા હત્યાકાંડ મારે યાદ કરવો પડે. ગોલણા હત્યાકાંડ એ ગુજરાતમાં સૌથી મોટો નરસંહાર કહી શકાય દલિતોનો. 4 દલિતોની હત્યા. અને મને યાદ છે કે ગોલણા હત્યાકાંડની પૂર્વ ભૂમિકા શું હતી અને શા માટે હત્યાકાંડ થયો અને એનું રાજકારણ સાથે શું સંબંધ છે, આનું સંપૂર્ણ પુસ્તક જોસફભાઈ સાથે મળીને માત્ર 3 દિવસમાં પૂરું કરેલું. સંબંધના પાયામાં હંમેશા એક પ્રકારની સમાનતા હોય તો જ સંબંધ બને છે. એમની સંવેદનશીલતા અને આ સમાજ પ્રત્યેની જે નિષ્ઠા અને ન્યાય પ્રત્યેની નિષ્ઠા એ મારા માટે હંમેશા એક સંભાળણું રહ્યું છે. જોસફભાઈ સાથે તાદાત્મ્ય કેળવવાનું બહુ અઘરું રહ્યું નથી ક્યારેય, કારણ કે ખુલ્લા દિલે વાત કરી શકાય અને એ પણ તમને ખુલ્લા દિલે જે કહેવું હોય તે કહી શકે, એટલે એમાં શબ્દોની ચોરી કરવાનું ક્યારેય પ્રસંગ બન્યો નથી. કે આટલી બધી શક્તિ અને ક્ષમતાઓ હોવા છતાં આ સમાજ એમની કદર કરી શક્યો નથી. એમને ઊંડાણથી સમજવાવાળા લોકો બહુ ઓછા હતા, એ મેં ત્યારે પણ જોયું. એટલે ભલે ગોલણા હત્યાકાંડ કે પછી દલિત સાહિત્ય કે તમામમાં એમનું પ્રદાન બહુ ઊંચેરું રહ્યું હોય, પણ એમની સ્વીકૃતિ બહુ રહી નથી, કારણ કે છેલ્લે એક દ્રષ્ટિનો સવાલ પાયામાં આવીને ઊભો રહે છે. જોસફભાઈને આ સંદર્ભમાં જ સમજવા જોઈએ મારી દ્રષ્ટિએ કે એમની શક્તિ અને એમની મર્યાદાઓ એ બંને એક વ્યક્તિત્વના ભાગ તરીકે સમજવાવાળા લોકો બહુ ઓછા હતા. એટલે ક્યાં તો એવા લોકો મળ્યા છે કે જે જોસફભાઈના માત્ર ને માત્ર ગુણગાન ગાયા છે, ક્યાં એવા લોકો મળ્યા છે કે જેમણે માત્ર એમની નિંદા જ કરી છે. પણ ઘણા ઓછા લોકો સમજે છે કે એમની શક્તિ અને મર્યાદાઓ એ બંનેના પરિપ્રેક્ષ્યમાં એમને સમજવાની જરૂર હતી. ગોલણા હત્યાકાંડ કે પછી તેલનારમાં મધુબેન પર બળાત્કાર અને એમના પતિનું ખૂન, કે પછી કપડવંજમાં રામાભાઈનું ખૂન, કે પછી વાસણા બોરસદમાં દલિતોના મકાનને આગ લગાડી હોય, એવા ઘણા બનાવોમાં જોસફભાઈ મારી સાથે હંમેશા આવ્યા છે, ગામડે આવ્યા છે, વાતો કરી છે લોકો સાથે. એટલે એ જ્યારે અત્યાચારના પ્રશ્નોમાં આવતા હોય ત્યારે એમનું વ્યક્તિત્વ સૌ જુદું હતું. ત્યારે તમે પારદર્શી રીતે જોઈ શકો કે એમનામાં બીજું કશું જ નથી. એટલે એમના દિલનો જે ખૂણે ખૂણો છે અથવા તમામ શક્તિ તે વખતે કેન્દ્રિત થઈ જતી હતી. ત્યારે એમને ન રાજકારણની બીક લાગતી હતી કે ન લોકો શું ધારશે પોતાના વિશે એની બીક લાગતી હતી, કે સ્થાપિત સાહિત્યકારો શું આના વિશે પ્રતિભાવ આપશે એની એમને કોઈ ચિંતા ન હતી. ત્યારે માત્ર ને માત્ર પોતાનો સમાજ અને એને એની જે વરવી વાસ્તવિકતાઓ છે એને કઈ રીતે બહાર લાવી, આટલું જ એમના માટે હતું. દલિતની હું જે વ્યાખ્યા કરું એ પ્રમાણે સમાનતામાં માનતા તમામ લોકો, સમાન વ્યવહાર કરનાર તમામ લોકો અને અસમાનતા સામે સંઘર્ષ કરનાર તમામ લોકો. અને એ સંદર્ભમાં જોસફભાઈ સાચા દલિત હતા. દલિત સાહિત્યકારો એ કહેતા હતા કે આ દલિત સાહિત્ય નથી, એને પાછળના 2 કારણ હતા. એક કે એમને એ વાત સ્વીકારવી ન હતી કે જે લોકોને અભડછેટનો કે નાતજાતનો અનુભવ થયો નથી, એના ભેદભાવનો અનુભવ થયો નથી, તે લોકો ઓછા સંવેદનશીલ છે આ બાબતે અને એમના પોતાના પૂર્વગ્રહો છે, એ સ્વીકારવું નહોતું. અને એટલા માટે કહેતા હતા કે સાહિત્યમાં આવા કોઈ ભેદભાવ હોવા જોઈએ નહીં. જે લોકો કહેતા હતા કે એમનું સાહિત્ય દલિત સાહિત્ય નથી પણ ઊંચું છે, એમાંય એમની વાત તો એ જ રહે છે કે દલિત એટલે નીચું અને જોસફભાઈનું સાહિત્ય દલિત નથી. મારા દ્રષ્ટિએ બંને ભૂમિકાઓ યોગ્ય નથી.
સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે સમાજના તમામ તાણાવાણાઓ અને ભાષો જે છે અને સમાજના તમામ લોકોને જે અનુભવ છે અને વાસ્તવિકતાઓ છે એને બહાર લાવવું, એનું નામ સાહિત્ય. દલિત સાહિત્યનું વિશેષણ આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે આ દેશની જે કેન્દ્રીય ભૂમિકા છે જ્ઞાતિ જાતિની વ્યવસ્થા, અને એના આધારે દેશ અને એના તમામ ક્ષેત્રો, પછી સાહિત્ય હોય, સંગીત હોય, કળા હોય, એ જે વહેંચાઈ ગયા છે એ પણ બહાર લાવો. એટલે સમાજમાં જે લોકો સાહિત્યકાર તરીકે સ્થાપિત થઈ ગયા છે તે એ વાત પણ સ્વીકારવા તૈયાર નથી કે પોતે જે સમાજ વ્યવસ્થામાંથી આવે છે એના પૂર્વગ્રહો સાથે લઈને ફરે છે. ક્યારેક આ પૂર્વગ્રહો એક અંચોળો ઓળ્યો છે એટલે સ્પષ્ટ રૂપે દેખાતા નથી, પણ આવે છે. ગોવર્ધનના સાહિત્યમાં સરસ્વતી ચંદ્રમાં અલકનંદા પર રાત્રે બંગલો કૂદીને વાળ કૂદીને આવનાર એક મુસ્લિમ જ હોય, બરાબર છે. અને એવા ઘણા બધા બાબતો કહી શકાય. ગીજુભાઈના બાળ સાહિત્યમાં પણ દલિતની વાત આવે ત્યારે એ કેટલા અધમ કક્ષાના વ્યક્તિ હોઈ શકે. આ પૂર્વગ્રહો આપણે બધા જાણ્યા છે. જોજોભાઈનું આ કામ હતું કે કંઈ પણ શરમ સંકોચ વગર બધાને છણકાવી નાખવા, કહી દેવું કે આ પૂર્વગ્રહ છે ને આ તમારે સ્વીકારવો રહ્યો. અને એના કારણે ઘણા લોકોને ખબર નથી પડતી કે એમને ગળે વળગાડવા કે એમનાથી છેટા રહેવું. સમાજની જ્યાં ભૂમિકા છે ત્યાં પણ આ જ વસ્તુ છે. એટલે જોઝફભાઈ એક વ્યક્તિ તરીકે એટલા લાગણીશીલ ને પ્રેમાળ હતા કે આમ બધાને સ્પર્શી જાય એમનું વ્યક્તિત્વ. પણ લોકોને એમના વિચારોની ભૂમિકા સ્વીકારવાનું બહુ સહેલું નહોતું, અને એટલા માટે એમના સાથેના સંબંધોમાં આ એક હંમેશા લોકોને વિરોધાભાસ રહ્યો છે. જોઝફભાઈએ જે સાહિત્ય રચ્યું છે તેને આ દ્રષ્ટિએ જોવાની જરૂર છે કે આ દેશના ગરીબમાં ગરીબ અને છેવાડાના લોકો વિશે લખવાવાળા લોકો બહુ ઓછા રહ્યા છે. અને મારા દ્રષ્ટિએ પ્રેમચંદ પછી જોઝફભાઈનું સ્થાન આ જે ક્ષિતિજ પર નોંધાયું છે તે ક્યારેય જઈ નહીં શકે.